આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડે એની ઉજવણીના સંદર્ભમાં છે. આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29, 30 અને 31. 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છીએ. મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવનકથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે. એમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર. આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતાં આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે ત્યાં. એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે. 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું. એમાં રસ્સાખેંચ, ફૂટબોલ, ગોળા ફેંક અને 100 મીટરની દોડને એ પણ 4 સ્પર્ધાઓ આપણે કરવાના છે. તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે. અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું. એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ આને આપણે સમાપ્ત કરીએ. આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય. માત્ર 2 થી 3 દિવસનો આ પ્રોગ્રામ ન બની રહે પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં વણી લે. અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય એનો એક આખો આશય આ આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે. આ વખતે રાજ્ય સરકારશ્રીએ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા શરૂ કરી છે. તમે જાણો છો દર વર્ષે હવે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે, લોકો પૂજાપાઠ કરતા હોય છે અને એક પર્ટિક્યુલર દિવસે પછી એ લોકો એને જગ્યાએ નદી છે કે અન્ય જગ્યાએ જઈ અને એનું વિસર્જન કરતા હોય છે. તો આમાં રાજ્ય સરકારશ્રીએ એવી આ વખતે વિચાર્યું છે કે શા માટે આપણે એવું ન કરીએ કે તમામ જે ગણેશ પંડાલો હોય એની વચ્ચે એક પ્રતિયોગિતા કરીએ અને એમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવ્યા હોય તો એ લોકોને પણ પ્રોત્સાહક રકમ આપીએ અને એમને પ્રોત્સાહિત કરીએ. તો એના માટે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 4 મોટા મહાનગરપાલિકાઓ અને એના સિવાયના જે 29 જિલ્લાઓ છે એની અંદર આ સ્પર્ધા થાય. તેમાં જિલ્લા લેવલની એક કમિટી છે જેમાં કલેક્ટરશ્રી અધ્યક્ષ છે અને કોર્પોરેશન સ્તરની એક કમિટી છે એમાં અમારા કોર્પોરેશનના કમિશનર સાહેબ પણ એમાં અધ્યક્ષ છે. અને આપણા જિલ્લામાં જોવા જઈએ તો લગભગ 104 જેટલી અલગ અલગ જગ્યાએ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે અને એ આ પંડાલો છે એના વચ્ચે સ્પર્ધા થવાની છે. મુખ્યત્વે જે આપણે અહીંથી બેસ્ટ ઓફ 3ની પસંદગી થવાની છે 29 જિલ્લાઓમાંથી રાજ્ય લેવલે. એટલે આપણે અહીંથી એ નોમિનેશનો મોકલી આપીશું અને આ જે કમિટી છે એની સ્ક્રુટિની કરી અને નોમિનેશન ત્યાં મોકલશે. રાજ્ય સ્તરે જે પણ આ લોકો આવશે જેને પ્રથમ 5 લાખ રૂપિયા ઇનામ, દ્વિતીય છે એને 3 લાખ રૂપિયા અને તૃતીય આવશે એને 1.5 લાખ ઇનામ અને એના પછીના 5 એવા પંડાલ હશે કે જેને પ્રોત્સાહક રકમ રૂપે 1 લાખ રૂપિયા ઇનામ આપવાનું થાય છે. આના માટેના અમે ફોર્મ બનાવ્યા છે જે અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જાય છે. મોડા 27 તારીખે જે છે એ ફોર્મની તમામ જે વિગત છે એ ભરીને આપવાની થાય કારણ કે 28 તારીખથી દરેક જગ્યાએ
આપણે પંડાલ વગેરે લાગી જશે અને લગભગ 6 તારીખ આસપાસમાં એના વિસર્જન પણ થતા હોય છે. આ જે પંડાલ થશે ત્યાં અમારી ટીમ જશે, બધું એનું ચેકિંગ કરશે, એના માર્કિંગ આપશે અને એના આધારે અમે ત્યાં સરકારમાં એની દરખાસ્ત કરશું. મુખ્યત્વે જે બેઝ પંડાલની પસંદગી થશે એમાં અમુક સબ્જેક્ટ નક્કી કર્યા છે. જેમ કે ગણેશ પંડાલ જે છે તો એનો મંડપનો શણગાર કેવો છે, એ કયા પ્રકારનો સામાજિક સંદેશો આપે છે, એ જે મટીરિયલ વાપરે છે એ કયા પ્રકારનું મટીરિયલ, ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે કે કયા પ્રકારનું મટીરિયલ છે. ઉપરાંત ઓપરેશન સિંદૂર હોય, દેશભક્તિ હોય, સ્વદેશી મટીરિયલ વાપર્યું હોય, આવા કયા પ્રકારના એમાં વાપર્યું છે એ હશે. બીજું કે ટ્રાફિક આસપાસના લોકોને અડચણરૂપ ન થતું હોય, સ્થાનિક વહીવટીતંત્રની એમાં મંજૂરી મેળવેલી હોય. તો આવા યુનિક અલગ અલગ વિષય ઉપર જે લોકોએ બનાવ્યા છે એમાંથી અમારી આ કમિટી પસંદ કરશે અને રાજ્ય સરકાર લેવલે એ મોકલશે. તો આપના માધ્યમથી તમામ ગણેશ પંડાલ જે લોકો લગાવવાના છે એમને વિનંતી છે કે 27 પહેલાં આપના વિગત છે એ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાસે સબમિટ કરાવો અને આપ પ્રતિયોગિતામાં આ ભાગ લો એવી ખાસ અમારી વિનંતી.